નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવી શાળા ટીમાણામાંથી તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. અને આજના આપણા ઓનલાઈન લેક્ચર વિડિયોની અંદર જે નવું યુનિટ છે ધોરણ 10 વિજ્ઞાન, એની અંદર નવું યુનિટ છે વિદ્યુત. તો વિદ્યુત વિશેની આપણે વાત કરવાની છે. તો વિદ્યુત પહેલા આપણે સૌપ્રથમ જોયું છે કે વિદ્યુતનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. તમે બાળ મિત્રો અભ્યાસ કર્યો હશે કે વિદ્યુતનો મોસ્ટ ઓફ ઉપયોગ ઇલેક્ટ્રિસિટી, વિદ્યુતની ઇંગ્લિશમાં શું કહેવાય, ઇલેક્ટ્રિસિટી. તો એના આધારે આપણે વિદ્યુતનો ઉપયોગ કેવો હોય તો વિદ્યુત છે એ ક્યાં ક્યાં વપરાય છે અથવા તો જે વિદ્યુત છે એ ક્યાંથી ઉત્પન્ન થાય છે, આ બે પ્રકારના પ્રશ્નો થાય. તો પહેલા તો વિદ્યુત ક્યાં વપરાય છે. જો વિદ્યુત વપરાય એક તો તમે લાઇટ અથવા ટ્યુબલાઇટ અથવા તો બલ્બ જે શરૂ કરો છો એની અંદર, એટલે વિદ્યુત ક્યાં વપરાય છે એના માટે વિદ્યુતનો વપરાશ, વિદ્યુતનો વપરાશ ક્યાં ક્યાં થાય છે. એક તો છે બલ્બ, બીજું છે પંખો, પછી છે ઇલેક્ટ્રિક સગડી, ઇલેક્ટ્રિક સગડી, પછી છે ટ્યુબલાઇટ, ઇલેક્ટ્રિક સગડી, ટ્યુબલાઇટ. પછી છે આપણે કોઈ પણ વસ્તુ છે, ધારો કે લોટ દળવો છે તો એના માટેની જે ઘંટી છે ઈ, એટલે ઘંટી. પછી ત્યારબાદ ઇલેક્ટ્રિક મોટર, કૂવાના પાણીને પંપિંગ દ્વારા, કૂવાનું જે પાણી છે એને પંપિંગ દ્વારા બહાર કાઢવા માટે કઈ વસ્તુનો મોટર, એટલે ઇલેક્ટ્રિક મોટર, ઇલેક્ટ્રિક મોટર. એવી રીતના કોઈ પણ ડાળનું પાણી કાઢવા માટે પણ મોટર વપરાય છે, એ પણ મોટર એમાં આવી શકે. ત્યારબાદ ઓવન, ઓવન કોઈ પણ વસ્તુને ગરમ રાખવા માટે જે વસ્તુનો ઉપયોગ થાય છે એને શું કહેવાય છે, ઓવન કહેવામાં આવે છે. ત્યારબાદ તમે કોઈ પણ ધારો કે અમુક પ્રયોગો કરતા હોય તો જે ટ્યુબલાઇટ મોટા મોટા ફંક્શન હોય ત્યાં શેનો ઉપયોગ થાય, સિરીઝ. પછી મોટી ફોક્સ, ફોક્સ સિરીઝ, સિરીઝ મોટી ફોક્સ. તો આ વગેરેમાં છે ને વિદ્યુતનો ઉપયોગ થતો હોય છે અને વગેરે વગેરે. હવે આ જે વિદ્યુત છે ઈ એનો ઉપયોગ તો આવી રીતના બધાની અંદર થાય છે. સગડી છે, ટ્યુબલાઇટ છે, ઘંટી છે, ત્યારબાદ ઇલેક્ટ્રિક મોટર છે, ઓવન છે, ફોક્સ છે, સિરીઝ છે. તો આ બધાની અંદર છે ને કે ઇલેક્ટ્રિક એટલે વિદ્યુતનો ઉપયોગ થાય છે. તો આ વિદ્યુત આપણને મળે છે ક્યાંથી, એટલે વિદ્યુતનું ઉત્પાદન, વિદ્યુતનું ઉત્પાદન. તો આ વિદ્યુત આપણને મળે છે ક્યાંથી, તો પહેલા તો જોઈએ કોઈ પણ થર્મલ પાવર પ્લાન્ટ હોય ત્યાંથી પણ વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. ત્યારબાદ એક તો પવન શક્તિ છે, તો લખો થર્મલ પાવર સ્ટેશન અથવા તો પ્લાન્ટ, જે તમે કહી શકો છો. પછી ત્યારબાદ છે ટર્બાઇન, ટર્બાઇન. આ કઈ રીતના ટર્બાઇન, કઈ રીતના, જો એક ધોધ આ રીતનો મોટો ડેમ હોય, અહીંયા બારણા હોય ગોઠવેલા, તો શું કરવામાં આવે કે આ બંધ છે એની અંદર પાણીને પહેલા તો સંગ્રહવામાં આવે છે. ત્યારબાદ જે સંગ્રહાયેલું પાણી છે એને શું કરવામાં આવે કે એ બારણા ત્યાંથી ખોલવામાં આવે છે. અને જે આપણે વિદ્યુત ઉત્પન્ન કરવું છે એ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે આ ટર્બાઇનની આખી રચના કરેલી હોય છે અને ટર્બાઇન ઉપર એ ધોધ સ્વરૂપે પાણી પડે અને ટર્બાઇન આખું ફરે કે જેના કારણે શું થાય કે વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. તો આ રીતના પણ એક ટર્બાઇન દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. ત્યારબાદ છે ડાયનેમો, ડાયનેમો. આ ડાયનેમો તમે બધા મોસ્ટ ઓફ જોયો હશે કે ડાયનેમોનો ઉપયોગ કઈ રીતના થાય. તો આપણે જોઈએ છીએ કે ડાયનેમો જે છે આપણે સાયકલની રીતના પ્રયોગ કર્યા છે કે કોઈ પણ આ રીતની ગોળ દ્વિચક્રી વાહન જે સાયકલ કહી શકાય. તો આ જે દ્વિચક્રી વાહન છે સાયકલ, એની રિંગ સાથે આ ડાયનેમોને ફિટ કરવામાં આવે, આખી જોઈન્ટ કરવામાં આવે છે રિંગ સાથે.
તો અહીંયા ધારો કે એને રિંગ સાથે ડાયનેમોને જોઈન્ટ કર્યો અને જો રિંગને ફેરવવામાં આવે તો એ ડાયનેમો પણ ફરશે, જેના કારણે શું થશે કે એની અંદર વિદ્યુત ઉત્પન્ન થતી જોવા મળશે. ત્યારબાદ આ થર્મલ પાવર સ્ટેશન ટર્બાઇન ડાયનેમો, પછી પવન ઉર્જા દ્વારા પવન શક્તિ આ આપણી નજીકની જે માળના કહેવાય છે ઈ ત્યાં આપણને પવન શક્તિ જોવા મળશે, જેનું કાર્ય શું છે કે જે પવન ગતિ દ્વારા જે આખી પવન ઉર્જાનું ઉત્પન્ન થાય છે, જે પવન છે એના કારણે આખી પવન શક્તિ ગોળ ગોળ ફરશે. ત્યારબાદ એની સાથે નાના મોટા ચક્કર એવા ગોઠવેલા હોય છે જે ગતિ કરતા હોય. આ પવન શક્તિ ફર્યા બાદ એની સાથે નાના મોટા ચક્કર ઈ ફરે છે અને પછી આ પવન શક્તિ દ્વારા એ આખી પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જાની અંદર કન્વર્ટ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે દરિયાના મોજા દ્વારા પણ વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ, ભરતી અને ઓટ ઉર્જા એમ પણ કહી શકાય. ભરતી અને ઓટ ની ઉર્જા, ભરતી અને ઓટની ઉર્જા દ્વારા પણ આપણે વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ. પછી છે તરંગ ઉર્જા. તરંગ ઉર્જા દ્વારા પણ આપણે વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ અને વગેરે વગેરે. તો આ બેઝિક માહિતી છે વિદ્યુતની, કે વિદ્યુત જે છે એનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે, વિદ્યુત કઈ રીતના મેળવવામાં આવે છે. ત્યારબાદ આ તમારે બંને પ્રશ્નો, હવે વિદ્યુતનો ઉપયોગ અથવા તો વિદ્યુતનો વપરાશ ક્યાં છે એ વધારે પ્રશ્નો તમારે ઉદાહરણ સાથે લખતા આવવાના છે, કે વિદ્યુતનો આ જે છે એનો વપરાશ કઈ કઈ જગ્યાએ વાપરવામાં આવે છે અથવા તો એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે એ મેં તમને આપ્યા. બાદ તમારે પાકી નોટની અંદર આના વધારાના ઉદાહરણ તમારે લખવાના રહેશે. ત્યારબાદ વિદ્યુતનું ઉત્પાદન, કે વિદ્યુત આપણને ક્યાંથી મળે છે. તમે જોયું હોય ધુવારણ ખાતે પણ આવું મોટું થર્મલ પાવર પ્લાન્ટ, જે તાપ વિદ્યુત મથક આખું કહેવામાં આવે છે, એના આધારે પણ ગોઠવવામાં આવે છે અને વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. ટર્બાઇન દ્વારા પણ ડાયનેમો છે એના દ્વારા પણ પવન શક્તિ આપણે અહીંયા માળના તેનું ઉદાહરણ લઈ શકીએ કે જે માળના છે એની અંદર આખી પવન શક્તિ દ્વારા કોઈ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. ત્યારબાદ કચ્છમાં તમે મોટા ભાગે જાઓ તો પવન શક્તિ આપણને જોવા મળે છે. ભરતી અને ઓટની ઉર્જા, આ ઉર્જા મેળવવા માટે બહુ ખર્ચાળ છે, કારણ કે એના સાધનો વાપરવા એ બહુ ખર્ચાળ છે. ત્યારબાદ છે તરંગ ઉર્જા, એના આધારે પણ એના સાધનો વાપરવા બહુ ખર્ચાળ છે, એટલે આપણને આ બધી કેવી જૂજ માત્રામાં ક્યાંય જોવા મળે છે. બહુ મોટા ભાગે થર્મલ પાવર સ્ટેશન છે અથવા તો પવન શક્તિ છે એના દ્વારા પણ આપણે વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ. હવે આગળ જોઈએ. હવે વિદ્યુત છે એનો આધુનિક સમાજમાં મહત્વપૂર્ણ સ્થાન છે. શા માટે એનું મહત્વપૂર્ણ સ્થાન છે? મેં તમને કીધું કે વિદ્યુત છે એ ઘરો, શાળાઓ અને હોસ્પિટલો, આ બધી વસ્તુ છે. ઘરો, તો ઘરની અંદર કઈ રીતે, ધારો કે આપણે રાત્રિનો સમય છે, અંધારાનો સમય છે, ત્યારે શું કરીએ છીએ? ટ્યુબલાઇટ, પંખા, બલ્બ, આ બધું આપણે શરૂ કરતા હોઈએ છીએ. પછી જોઈએ શાળાઓમાં કઈ રીતના, કે શાળાઓ જે કાંઈ હોય છે મોટું બિલ્ડિંગ, તો એની અંદર એક પ્રકારના કોમ્પ્યુટર પણ હોય છે. આ જે કોમ્પ્યુટર છે એ શેના દ્વારા ચાલે છે? આખું વિદ્યુત ઉપકરણ દ્વારા ચાલે છે. ત્યારબાદ મોટા પ્રોજેક્ટર છે, કોઈ પણ ફંક્શન કરવા છે તો ફંક્શન માટેના પણ આપણે અમુક લાઇટ અથવા તો જે ટેપ રેકોર્ડર કહીએ છીએ, માઇક કહીએ છીએ, એ બધું પણ શેના દ્વારા થાય છે? આખું ને આખું બધું શેના દ્વારા થાય છે? માયક દ્વારા અથવા તો વિદ્યુત. એ વિદ્યુતની અંદર આખું કાર્ય કરવા માટે વિદ્યુતની જરૂર પડતી હોય છે. ત્યારબાદ જો પછી તમને આપેલું છે હોસ્પિટલ, તો હોસ્પિટલની અંદર આનો કઈ રીતના ઉપયોગ થાય? તમે જોયું હશે હોસ્પિટલ જે છે આખી એ વિદ્યુત ઉપકરણથી ચાલતી વસ્તુ છે. જો વિદ્યુત ન હોય તો શું કરવું પડે? કા જનરેટર એને રાખવું પડે. આ જનરેટર દ્વારા પણ વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. જોઈએ તો આ હોસ્પિટલની અંદર કઈ રીતના, ત્યાં પણ દર્દીઓ હોય છે, દવાખાનું છે એટલે દર્દી તો હોવાના. તો સિમ્પલ છે, એને સુવા માટે શેની વ્યવસ્થા કરવી પડે? બેડની. તો બેડ માટે એને સુવા માટે પંખાઓ પણ હોવો જોઈએ. ત્યારબાદ ટ્યુબલાઇટ, રાત્રિના સમયે એને કઈક
જવું તો એના માટે લાઇટ અંજવાળું પણ હોવું જોઈએ, એના માટે ટ્યુબલાઇટ ની જરૂર. પછી કોઈ પણ એવા ઓપરેશન હોય કે જે હોસ્પિટલની અંદર કેવા કે થઈ શકતા હોય અને આખું વિદ્યુત, ધારો કે એક્સરે છે તો આ શું છે એક્સરે, એ વિદ્યુત વગર થઈ શકે ના થઈ શકે. તો એક્સરે જેવા આપણે કેવું હોય તો આ બધું પણ શેનાથી થાય છે, આખું વિદ્યુત ઉપકરણની મદદથી થઈ શકે છે. તો હવે તમારો પ્રશ્ન એવો છે કે વિદ્યુતનું આધુનિક સમાજમાં મહત્વપૂર્ણ સ્થાન છે, સમજાવો. તો આ ઉદાહરણ આપીને તમારે સમજાવવાના છે. ક્વેશ્ચન કેવો છે, વિદ્યુતનું આધુનિક સમાજમાં મહત્વપૂર્ણ સ્થાન સમજાવો. સ્થાન સમજાવો. આ રીતના વિવિધ ઉદાહરણો આપીને તમારે એનું સ્થાન સમજાવવાનું છે. પછી છે વિદ્યુત શાનાથી બને છે અને પરિપથમાંથી કેવી રીતે વહે છે, એના વિશેની પણ આ યુનિટની અંદર આપણે આખી વાત કરવાની છે કે વિદ્યુત જે છે એ શેનાથી બને છે. મેં તમને સિમ્પલ માહિતી આપી, વિદ્યુતનું ઉત્પાદન કઈ રીતે થાય છે ઈ તો આ શું થયું કે વિદ્યુત ક્યાંથી બને છે ઈ થયું. પછી હવે પરિપથ, આખો પરિપથ કોને કહી શકાય, ધારો કે આ એક સ્વિચ છે, આપણે કોઈ પણ સ્વિચ થી આખો પંખા સુધીનું કનેક્શન છે તો એ આખો પરિપથ છો કે પરિપથની રચના છે, જેના કારણે શું થાય છે કે પંખાને ચાલુ અને બંધ બંને કરી શકીએ છીએ. એવી રીતના બલ્બ છે તો બલ્બને પણ સ્વિચ દ્વારા આપણે શું કરેલું છે, આખું કનેક્શન કરેલું હોય છે, તો એ આખી પરિપથની રચના થાય. તો આ બલ્બ છે એને પણ શું કરી શકાય છે, શરૂ અને બંધ બંને કરી શકાય છે. પછી કયા પરિબળો પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ અથવા તો નિયમન કરે છે. હવે પછીનો પ્રશ્ન એવો છે કે કયા એવા પરિબળો છે જેના કારણે વિદ્યુત પ્રવાહનું જે છે એ નિયમન અથવા તો કહી શકીએ નિયંત્રણ બંને કરી શકે છે. એ આપણે પણ આ યુનિટની અંદર સમજાવવાના છે. ત્યારબાદ છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરો અને એની ઉપયોગિતા. આ બધું આપણે આ વિદ્યુતના જે પાર્ટ છે એની અંદર આખો અભ્યાસ કરવાનો છે. હવે પછીનો આખો ટોપિક ઈ છે 12.1 વિદ્યુત પ્રવાહ અને પરિપથ. 12.1 વિદ્યુત પ્રવાહ અને પરિપથ. વિદ્યુત પ્રવાહ અને પરિપથ. હવે આપણે જોઈશું આની અંદર રેવાતી વિદ્યુત પ્રવાહ, પરંપરાગત વિદ્યુત પ્રવાહ, પછી જે પરિપથ છે તો પરિપથની અંદર શેનો ઉપયોગ થયો છે, શેના કારણે એની અંદર વિદ્યુતનું વહન થયું છે. વિદ્યુત પ્રવાહ છે એના કારણે આખું વિદ્યુત પ્રવાહ, પણ એ વિદ્યુત પ્રવાહ વહે છે તો એની અંદર પણ કઈક એવી વસ્તુ હોવી જોઈએ કે જેના કારણે હું કે વિદ્યુત પ્રવાહનું વહન થતું. ધારો કે આપણે સિમ્પલ એક પ્રયોગ જોયેલો હતો, કયો, તો તમને એક વસ્તુ કહું, તમે એક નીચે બર્નર મૂકેલું હતું, બર્નર અને એક સ્ટેન્ડ. આ સ્ટેન્ડની સાથે તમે એક લોખંડ હતું એને લટકાવ્યો હતો અને એની સાથે નાની લોખંડની ખીલીઓ જોઈન્ટ કરવામાં આવી હતી. હવે શું કરવામાં આવ્યું કે આ જે બર્નર વડે આ જે પટ્ટી છે, લોખંડની પટ્ટી છે, એને એક છેડેથી ગરમ કરવામાં આવે છે. તો આ લોખંડની પટ્ટીને એક છેડેથી ગરમ કરવામાં આવે જેના કારણે શું થાય છે કે આ જે લોખંડની ખીલીઓ છે એ વારાફરતી એક પછી એક જેમ આ આખું તાપમાન આનું વધતું જાય એ પ્રમાણે આ ખીલી કેવી થાય, નીચે પડતી જાય છે. તો આમાં પણ એવું કંઈક થવું જોઈએ કે જેના કારણે આખું વિદ્યુત પ્રવાહ કે જે છે આખું વિદ્યુત એનું પણ વહન થતું હોવું જોઈએ. હવે જોઈએ કે કઈ રીતે આખું હોય છે. આપણે હવાના પ્રવાહ અને પાણીના પ્રવાહથી પરિચિત છીએ. શા માટે આપણને આવું કહેવામાં આવ્યું કે હવાના પ્રવાહ અને પાણીનો પ્રવાહ? આપણે જોયું છે હવા છે તો એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એને શું કરવું પડે, કાં તો ગતિ કરવી પડશે. પછી પાણીનો પ્રવાહ છે, ધારો કે બંધિયાર પાણી છે તો એક જગ્યાએ કેવું છે, સંગ્રહાયેલું છે, પરંતુ એને જો
એના વચ્ચે જે બારણા હોય એને ખોલી નાખવામાં આવે તો એ પાણી કેવું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર પામે છે. પછી આની અંદર પેલા ક્યાં લખી નાખવાના હવાનો પ્રવાહ અને પાણીનો પ્રવાહ. ત્યારબાદ છે વહેતા પાણીથી નદીમાં પાણીનો પ્રવાહ રચાય છે. શા માટે આવું કહેવામાં આવ્યું કે વહેતું પાણી હોય છે એના કારણે આખો પાણીનો પ્રવાહ રચાય છે. જોઈએ આપણે આવું શા માટે. ધારો કે આપણો શેત્રુંજી ડેમ છે મોટો, તો આ શેત્રુંજી ડેમમાં શું થાય કે બંધિયાર પાણી છે એ આખું ભરેલું અથવા તો સંગ્રહાયેલું હોય છે ત્યારે એના બારણા બંધ હોય છે તો એની અંદર પાણીનો પ્રવાહ હોય ના હોય. પરંતુ જો એ બારણા ખોલવામાં આવે તો એ પાણી ધોધ સ્વરૂપે એ નદીની અંદર વહે છે, જેના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એ પાણીનો પ્રવાહ જો સતત ને સતત શરૂ રહે તો એ પ્રવાહ કેવો સતત ને સતત આગળ વહન પામતો રહે છે. હવે વાહકમાં વિદ્યુત પ્રવાહ છે એવું કહેવામાં આવ્યું છે. વાહક છે એની અંદર શું છે કે વિદ્યુત પ્રવાહ, વાહકમાં વિદ્યુત પ્રવાહ છે આવું આખું નક્કી કરવામાં આવ્યું છે. વાહક છે એની અંદર વિદ્યુત પ્રવાહ છે. શા માટે આવું હવે જોઈએ કઈ રીતે. તો વાહકમાંથી આપણે જોઈએ કે ધાતુના તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. શા માટે ધાતુના તારમાંથી, શા માટે બીજો પ્લાસ્ટિકનો તાર નહીં? તો આ જે વસ્તુ છે એ આખું એના ગુણધર્મના આધારે કહી શકાય કે એનો ગુણધર્મ એવો છે કે જેના કારણે એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરી શકાય છે. કોઈ પણ લોખંડની વસ્તુ હોય તો એમાંથી પણ શું કે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. શા માટે લાકડામાંથી નથી થતો? તો આ એના ગુણધર્મો એને અલગ પાડે છે. જેમ કે લોખંડ અને બીજું છે લાકડું, પછી છે લોખંડની જગ્યાએ એલ્યુમિનિયમ અને બીજું છે પ્લાસ્ટિક. તો આ બધું શું છે કે એક પ્રકાર એકબીજાના ગુણધર્મ જે છે એ અલગ પાડતું હોવાના કારણે શું કે વિદ્યુત પ્રવાહનો પસાર થશે કે નહીં થાય આના આધારે એના ગુણધર્મોના આધારે આપણે કહી શકીએ છીએ. હવે કોઈ ટોર્ચમાં સેલ ટોર્ચના બલ્બને પ્રકાશિત કરવા માટે વિદ્યુત ભારનો પ્રવાહ અથવા તો વિદ્યુત પ્રવાહ પૂરો પાડે છે. આવું શા માટે? કોઈ પણ ટોર્ચ છે જો કે આ જે ટોર્ચ છે એની અંદર મેં સેલ બે નાખેલા છે. હવે આ ચાર્જિંગ આખી ટોર્ચ હોય તો શું કરવું પડે? એને ચાર્જ કરવી પડે. હવે ચાર્જ કરવી જેના કારણે આ વિદ્યુત આ ટોર્ચ છે એને ચાલુ કરવાથી એનો પ્રકાશિત થાય છે. પરંતુ આ સ્વિચ બંધ હોય તો આ પ્રકાશ આપતી નથી અથવા તો પ્રકાશિત થતી નથી. પરંતુ હવે આ સ્વિચ ચાલુ છે અને અમુક સમય સુધી જો સ્વિચ ચાલુ રાખવામાં આવે તો આ બંને સેલ છે એ કેવા થશે? ડિસ્ચાર્જ થઈ જાય છે. એટલે એની અંદર આપણે કેવું હોય ગુજરાતી ભાષામાં તો એની અંદર ચાર્જિંગ રહેતું નથી. એવી રીતના આપણો મોબાઈલ ફોન પણ સિમ્પલ છે. જો તમે એ મોબાઈલ ફોન જે છે એને આપણે સતત ને સતત વાપરતા હોઈએ અથવા તો એની ડિસ્પ્લે સતત ને સતત શરૂ રહેતી હોય તો શું થાય છે કે એ ફોન એની બેટરી ઉતરી જાય છે અથવા તો એની બેટરી છે ડિસ્ચાર્જ થાય છે. જો આ ડિસ્ચાર્જ થઈ ગયેલી બેટરી છે અને તમે એને ચાર્જિંગ ન કરો તો એ તમારો ફોન શું થાય છે કે બંધ થઈ જાય છે. પરંતુ જો એને નિયત સમયે નિયત ટાઈમે ચાર્જ કરવામાં આવે તો એ તમારા ફોનની બેટરી છે એ ચાર્જ થઈ જાય છે. આખું શેના આધારે કે આની અંદર વિદ્યુત પ્રવાહ કઈ રીતના વહન પામે છે એ આપણે જોવાનું છે. હવે જોઈએ કે ટોર્ચ ત્યારે જ પ્રકાશ આપે છે જ્યારે સ્વિચ ચાલુ હોય અને સ્વિચ શું કાર્ય કરે છે એ આપણે કહેવાનું છે. હવે જો ટોર્ચ ત્યારે જ શરૂ હોય જ્યારે મેં તમને કીધું એમ કે સ્વિચ ચાલુ હોય પરંતુ સ્વિચ બંધ હોય તો એની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં, જેના કારણે શું થાય આખો પરિપથ છે એ પૂર્ણ થતો નથી. જો સ્વિચ બંધ છે તો વિદ્યુત પ્રવાહ
પસાર થાય. હવે વિદ્યુત પ્રવાહ પસાર થયો તો આખો પરિપથ છે એ પરિપથ પૂર્ણ કહેવાય. પરિપથ પૂર્ણ થાય. પરંતુ સ્વિચ ખુલ્લી છે, સ્વિચ ખુલ્લી, તો આ જે સ્વિચ ખુલ્લી છે એના કારણે વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર નહીં થાય. વિદ્યુત પ્રવાહ પસાર ન થાય અને પરિપથ છે એ આખો પૂર્ણ ન થાય. પરિપથ પૂર્ણ ન થાય. તો આ બંને રીઝન છે, સ્વિચ બંધ અને સ્વિચ ખુલ્લી. ટોર્ચ છે તો એમાં પણ તમે વિદ્યુત બલ્બ કોઈ પણ છે એમાં પણ, પંખો છે તો એમાં પણ, કોઈ પણ ઇલેક્ટ્રિક સગડી છે તો એમાં પણ, તમારી ઘર ઘંટી છે તો એમાં પણ, કોઈ પણ ઓવન મશીન છે, તમારી ઇલેક્ટ્રિક મોટર છે, પાણીની જે પમ્પિંગ મોટર છે ઈ પણ શું કે આખો પરિપથ પૂર્ણ થાય તો જ એની અંદર વિદ્યુત પ્રવાહ વહન પામે છે અને જેના કારણે જે વસ્તુ છે એ શરૂ બંધ થાય છે. અને જો ખુલ્લી આખી કળ હોય, સ્વિચ ખુલ્લી હોય તો એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, એની અંદર વિદ્યુત ભાર પણ ઉત્પન્ન થતો નથી અને પરિપથ આખો પૂર્ણ પણ થતો નથી. આ તમારે યાદ રાખવાનું. કે હવે જોઈએ સ્વિચ વિદ્યુત કોષ તથા બલ્બ વચ્ચે વાહક કડી પૂરી પાડે છે. તો આનું ઉદાહરણ તમને મારે કહેવું હોય તો આપણે લખી નાખીએ કે કઈ રીતે વિદ્યુત પ્રવાહ અને તેનો પરિપથ છે એની અંદર આખો પ્રશ્ન કેવો થશે કે વિદ્યુત પ્રવાહ અને પરિપથ વિશે સમજાવો. તો એની અંદર લખવાનું છે કે હવાનો પ્રવાહ અને પાણીનો પ્રવાહ. પછી બીજું છે વાહક જે છે એની અંદર વિદ્યુત પ્રવાહ છે. શા માટે? હવે આખો પરિપથની રચના. તો ટોર્ચ, ઉદાહરણ તરીકે ટોર્ચની અંદર એક સ્વિચ હોય છે. પછી આ લખી નાખો, સ્વિચ બંધ હોય તો વિદ્યુત પ્રવાહ પસાર થાય, પરિપથ પૂર્ણ થાય અને સ્વિચ ખુલ્લી હોય તો વિદ્યુત પ્રવાહ પસાર ન થાય અને પરિપથ પૂર્ણ ન થાય. હવે આગળ જોઈએ વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને શું કહેવામાં આવે છે? વિદ્યુત પરિપથ કહેવામાં આવે છે. તો વિદ્યુત પરિપથની વ્યાખ્યા છે વિદ્યુત પરિપથ. તો વિદ્યુત પરિપથ કોને કેવો હોય? તો એના માટે વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને શું કહેવાય? વિદ્યુત પરિપથ કહે છે. એનો આખો જે માર્ગ પૂર્ણ થાય છે, વિદ્યુત પ્રવાહના સતત વહન થાય અને જે બંધ માર્ગ છે એને શું કહેવાય છે? વિદ્યુત પરિપથ કહેવામાં આવે છે. હવે એના આધારે આખું જે વિદ્યુત પરિપથ છે એની રચના થઈ. તો આ પરિપથ છે એમાં કોઈ સ્થાનેથી તૂટી જાય અથવા તો કાંઈ પણ ભંગાણ રચાય તો શું થાય કે વિદ્યુત પ્રવાહ છે એ પરિપથની અંદર પૂર્ણ રીતે પસાર થશે નહીં. હવે આખો પરિપથ છે એની રચના હું તમને સમજાવીશ કે કઈ રીતના આખી વિદ્યુત પ્રવાહ છે એનો પસાર થાય. પછી જોઈએ કે વિદ્યુત પ્રવાહને કેવી રીતે રજૂ કરી શકાય. વિદ્યુત પ્રવાહ છે તો એને વ્યાખ્યાયિત કઈ રીતે કરી શકાય, એનો એકમ શું છે, એનું સૂત્ર શું છે, એના વિશેનું આપણે અભ્યાસ કરવાનો છે. હવે જોઈએ હવે આ આખું જે વિદ્યુત પ્રવાહ મેં તમને કીધું એની અંદર વિદ્યુત ભાર પણ ઉત્પન્ન થયો કે જેના કારણે વિદ્યુત ભારનો જે જથ્થો છે એના કારણે વિદ્યુત પ્રવાહ આખું પસાર થાય. તો આ આપણે બીજા શબ્દોમાં વિદ્યુત ભારનો પણ કહીએ. હવે ધાતુના તારમાંથી જે બનેલા કોઈ પણ પ્રકારના વિદ્યુત પરિપથમાં વિદ્યુત ભારના પ્રવાહની વિદ્યુત ભારના વહનનો દર આવું બધું અને એની અંદર ઇલેક્ટ્રોન રચના આખી કે વિદ્યુત જે છે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એની અંદર કોઈ પણ વાહક તાર છે. જો આ સિમ્પલ આ એક વાહક તાર લેવામાં આવે એની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર ન થાય ત્યારે ઇલેક્ટ્રોન કેવા અસ્ત વ્યસ્ત ગતિ કરતા હોય છે.
છે, એ ચોક્કસ દિશામાં ગતિ કરતા નથી. પરંતુ હવે જો એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એ જે ઇલેક્ટ્રોન રહેલા છે એ ચોક્કસ દિશાની અંદર શું થાય છે કે એક દિશામાં ગોઠવાઈ જાય છે અને તે વિદ્યુત પ્રવાહનું વહન કરતા હોય છે. પછી જોઈએ કે વિદ્યુત પ્રવાહ ધન વિદ્યુત ભારની ગતિના કારણે રચાય છે. તેમ માનવામાં આવ્યું કે આ જે વિદ્યુત પ્રવાહ છે એ આખું કોના કારણે કે જે ધન વિદ્યુત ભાર છે એની ગતિના કારણે રચાય. તો આવું શું માનવામાં આવ્યું? વિદ્યુત પ્રવાહ કોના કારણે? ધન વિદ્યુત ભાર કારણે રચાય છે. કે આ જે ધન વિદ્યુત ભાર લેવામાં આવ્યો એના કારણે આખી રચના થઈ, જેના કારણે વિદ્યુત પ્રવાહનો આખો પસાર થાય છે, આવું માનવામાં આવ્યું. અને ધન વિદ્યુત ભારોની ગતિની દિશાને વિદ્યુત પ્રવાહની દિશા તરીકે લેવામાં આવી. કે આ જે ધન વિદ્યુત ભાર છે એની જે દિશા છે એ કોની? કે વિદ્યુત પ્રવાહની દિશા. ધન વિદ્યુત ભારની દિશાને વિદ્યુત પ્રવાહની દિશા માનવામાં આવી. કે આ જે ધન વિદ્યુત ભારના કારણે આખું કે વિદ્યુત પ્રવાહનું સર્જન થાય છે. તો આ વિદ્યુત પ્રવાહનું જે સર્જન થાય છે એ જે ધન વિદ્યુત ભાર છે એની જ દિશામાં લેવામાં આવ્યું. હવે જોઈએ કે રેવાજીક વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોન કે ઋણભારિત છે તેની ગતિની વિરુદ્ધ દિશામાં લેવામાં આવી. હવે જોઈએ રેવાજીક જે વિદ્યુત પ્રવાહ હતો એની અંદર કઈ રીતના આખું ઉલટું થાય છે. કોની અંદર? રેવાજીક. કે જે વિદ્યુત પ્રવાહ છે એ કોણ? ઋણભારિત કણોના આધારે કણોના આધારે ઉત્પન્ન થાય છે. તો વિદ્યુત પ્રવાહનું જે વહન છે એ શેના કારણે? ઋણ જે છે વિદ્યુત ભાર એની દિશાને આધારે લેવામાં આવે છે. આ રેવાજીક વિદ્યુત પ્રવાહ અને પરંપરાગત રેવાજીક, તો બંને પ્રકારના, એક તો રેવાજીક વિદ્યુત પ્રવાહ અને પરંપરાગત વિદ્યુત પ્રવાહ, આ બંનેની દિશા અલગ અલગ લેવામાં આવે છે. એકની ધનથી ઋણ છે તો બીજાની ઋણથી ધન છે. હવે ઇલેક્ટ્રોન જે છે એની પણ દિશા ચોક્કસ ફિક્સ છે. આપણે પરિપથના આધારે સમજશું. જોઈએ કઈ રીતના. પહેલા તમને સિમ્પલ એક વાત કહી દો કે આખી વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપો અને તેનો એકમ અને સૂત્ર જણાવો. આવી રીતનો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો એ પ્રશ્ન પહેલા તમને લખી દો. આખો ક્વેશ્ચન છે વિદ્યુત પ્રવાહ એટલે શું? વિદ્યુત પ્રવાહ એટલે શું? તેનું સૂત્ર અને એકમ જણાવો. 2 માર્કની અંદર તમને આખો પ્રશ્ન પૂછાઈ શકે છે. જો t સમયમાં કોઈ પણ સમય લેવામાં આવે એમાં વાહકના કોઈ પણ આડછેદમાંથી પસાર થતા વિદ્યુતભારના જથ્થો q હોય તો તેના આડછેદમાંથી પસાર થતો શું કહેવાય? કે વિદ્યુત પ્રવાહ કહી શકાય છે. તો એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુતભારના જથ્થાને શું કહેવામાં આવશે? વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. ચાલો કોનો વિદ્યુત પ્રવાહ એકમ સમયમાં કૌંસમાં t તો હોય તો t કે ના હોય. એકમ સમયમાં
વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુતભારનો જે જથ્થો છે એને કેપિટલ ક્યુ વડે થશે જથ્થાને તે વાહકના આડછેદનો શું કહેવાય વિદ્યુત પ્રવાહ કહેવાય છે વિદ્યુત પ્રવાહ કહેવાય છે પછી છે સૂત્ર લખવું હોય તો વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુતભારનો જથ્થો છેદમાં સમય. હવે આને સંજ્ઞા સ્વરૂપે મારે દર્શાવવું તો વિદ્યુત પ્રવાહને કઈ સંજ્ઞા I વડે, જ્યારે વિદ્યુતભારનો જથ્થો છે એને કેને વડે કેપિટલ Q વડે અને સમયને સ્મોલ t વડે દર્શાવવામાં આવે છે. હવે આનો આખો એકમ કેવો, તો આ જે વિદ્યુત પ્રવાહ છે એનો આખો એકમ મારે કેવો હોય તો વિદ્યુતભારનો SI એકમ કેવો હોય તો શું કહી શકાય કુલમ. તો વિદ્યુત પ્રવાહ છે એનો આખો એકમ કેવો હોય કુલમના છેદમાં t ને સમય છે, સમયનો એકમ શું લેવામાં આવે સેકન્ડ. તો આને એમ્પિયર વડે દર્શાવવામાં આવે છે. શેના વડે એમ્પિયર વડે દર્શાવવામાં આવે છે. તો આ તમારો પ્રશ્ન આખો પૂરો થાય છે. હવે આની અંદર તમારે વિવિધ પ્રશ્નો પૂછાઈ શકે, જેમ કે વિદ્યુતભારનો SI એકમ જણાવો. ક્વેશ્ચન 1 વિદ્યુતભારનો SI એકમ જણાવો. તો શું આવશે કેપિટલ C એટલે કૌંસમાં કુલમ. હવે C જે છે એને શું વસાય છે કુલમ વડે વાંચવામાં આવે છે. ત્યારબાદ જોઈએ એક ઇલેક્ટ્રોન એટલે કેટલા કુલમ. બીજો પ્રશ્ન એ છે કે એક ઇલેક્ટ્રોન બરાબર કેટલા કુલમ. તો આ પ્રશ્નનો જવાબ 1.6 × 10⁻⁻⁹ કુલમ વડે દર્શાવવામાં આવે છે. કેટલા વડે 1.6 × 10⁻⁹ એક ઇલેક્ટ્રોન બરાબર કેટલા કુલમ. એવી રીતનો પ્રશ્ન પૂછાય તો તમારે આ જવાબ લખવાનો 1.6 × 10⁻⁹ કુલમ વડે દર્શાવવામાં આવે છે. હવે આખો જે એમ્પિયર વિદ્યુત પ્રવાહની શોધ કોણે કરી એવો પ્રશ્ન પૂછાય છે. વિદ્યુત પ્રવાહની શોધ કોણે કરી આવો પણ પ્રશ્ન તમારે પૂછાઈ શકે. તો કોણ આવશે એન્ડ્રે મેરી એમ્પિયર. એન્ડ્રે મેરી એમ્પિયર નામના વૈજ્ઞાનિકે વિદ્યુત પ્રવાહની શોધ કરી હોવાથી તેનો SI એકમ આ જે વૈજ્ઞાનિક છે એમ્પિયર એના નામ ઉપરથી શું રાખવામાં આવશે એમ્પિયર રાખવામાં આવે છે. એમ્પિયર રાખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ હવે એનો સંબંધ છે કે આખું જે છે એનો સંબંધ 1 એમ્પિયર બરાબર કેટલા કુલમ પ્રતિ સેકન્ડ. એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. 1 એમ્પિયર બરાબર ખાલી જગ્યા કુલમ પ્રતિ સેકન્ડ. તો શું આવશે 1 કુલમ પ્રતિ સેકન્ડ વડે એને દર્શાવવામાં આવે છે. પછી જોઈએ કે વિદ્યુત પ્રવાહ છે એના કેટલા એકમ થઈ શકે એવો પ્રશ્ન પૂછાઈ શકે. પાંચમો વિદ્યુત પ્રવાહના એકમો જણાવો. તો એનો જવાબ
એમ્પિયર, બીજું છે મિલી એમ્પિયર અને ત્રીજું છે માઇક્રો એમ્પિયર. એના ત્રણ એકમ કહી શકાય. એક તો એમ્પિયર, મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર. તો આ પ્રશ્ન તમારે આખો પ્રશ્ન લખી નાખવાનો અહીંયા. ત્યારબાદ હજી આગળ તમે થોડા પ્રશ્નો લખી દો. હવે તમારે સંબંધ લખવાનો છે કે 1 મિલી એમ્પિયર બરાબર કેટલા એમ્પિયર. પછીનો પ્રશ્ન છઠ્ઠો, 1 મિલી એમ્પિયર બરાબર ખાલી જગ્યા એમ્પિયર. આવો પ્રશ્ન પૂછાઈ શકે તો 10 ની -3 ઘાત. કેટલા? 10 ની -3 ઘાત. અથવા તો બીજો પ્રશ્ન એવી રીતનો પૂછાઈ શકે, 1 માઇક્રો એમ્પિયર બરાબર કેટલા એમ્પિયર. તો 10 ની -6 ઘાત એમ્પિયર. 1 માઇક્રો એમ્પિયર બરાબર કેટલા એમ્પિયર. તો 10 ની ઘાત -6. અને 1 મિલી એમ્પિયર બરાબર કેટલા એમ્પિયર. તો 10 ની ઘાત -3 એમ્પિયર. આખું આવી રીતના દેવામાં આવે છે. પછી જે વિદ્યુત પ્રવાહ છે એનું માપન કયા સાધનની મદદથી થાય છે. તો પ્રશ્ન એવો છે કે વિદ્યુત પ્રવાહનું માપન કયા સાધનની મદદથી થાય છે. તો છે એમ્પિયર નામના એમીટર નામના સાધનની મદદથી આખું જે વિદ્યુત પ્રવાહ છે એનું માપન કરવામાં આવે છે. હવે આના આધારે આખું જે વિદ્યુત પ્રવાહનું માપન કરવામાં આવે છે જેની અંદર હોઈ શકે કાં તો એમ્પિયરમાં હોઈ શકે, કાં તો મિલી એમ્પિયરમાં હોઈ શકે અને કાં તો માઇક્રો એમ્પિયરની અંદર એનું માપ હોઈ શકે છે. હવે પછીનો પ્રશ્ન એવો થશે, ક્વેશ્ચન છે આખો કે વિદ્યુત પરિપથની રચના કરો. વિદ્યુત પરિપથની રેખાકૃતિ દર્શાવો. આવી રીતનો પ્રશ્ન છે. તો તમારે જો સિમ્પલ એક તો તમારે વિદ્યુત જે બલ્બ છે એને જોડવા માટે બલ્બની સંખ્યા આ રીતની છે. તો બલ્બ લખી નાખવાનું. પછી આ જે બલ્બ છે એને જોડવા માટે વાયર, વાહક તાર એની જરૂર પડે. હવે ઈ વાહક તાર છે કોની સાથે? બેટરી સાથે કનેક્શન માં આપવું. હવે એક વચ્ચે સ્વિચ લેવામાં આવે જેને કળ કહી શકીએ, કળ. ત્યારબાદ જો આખો પરિપથની રચના પૂર્ણ થાય તો એની અંદર કેટલો પ્રવાહ પસાર થાય છે એ માપવા માટે આખું એમીટર નામનું સાધન જોડવામાં આવે. અને ઈ એમીટર નામનું સાધન છે એ કેવું? શ્રેણીમાં જોડવામાં આવે. હવે આ પરિપથ આખો પૂર્ણ થઈ ગયો તો આ પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં વહન પામશે એની દિશા આપણે દર્શાવવી જોઈએ અથવા તો દર્શાવવી પડે. હવે જોઈએ કે બેટરી જે છે એની અંદર મોટો અને નાનો આવી રીતના બે છેડા દર્શાવેલા છે. એક મોટો લીટો છે અને એક બીજો છે નાનો લીટો. તો આમાં પ્લસ અને માઈનસ, ધન અને ઋણ કોને કહેવાય? તો બેટરીની અંદર તમે જોઈ લો નાના નાના સેલ જોતા છો એની અંદર શું હોય? એક પ્લસ છેડો લખ્યો હોય અને એક બીજો માઈનસ છેડો. તો આપણે કઈ રીતના આપણે વિદ્યુત પરિપથ દોરીએ છીએ, સિમ્પલ એની રેખાકૃતિ દોરીએ છીએ ત્યારે આ રેખાકૃતિની અંદર કોને પ્લસ કેવો અને કોને માઈનસ કેવો. હવે પ્લસ અને માઈનસ સમજ્યા બાદ તો આખો જે વિદ્યુત પ્રવાહ છે એની અંદર એમીટર આપણે જોડવાનું છે. તો એમીટરમાં કઈ રીતના એમીટરને જોડવું ઈ પણ તમને વાત કરી. જો બેટરીનો જે મોટો છેડો છે અથવા તો આ જે મોટો લીટો છે એને શેના વડે? પ્લસ વડે. અને નાનો લીટો છે એને શેના વડે? માઈનસ વડે દર્શાવવામાં આવે છે. અને આખી જે રચના થાય છે એને શું કહેવાય છે? બેટરી કહેવાય છે. પછી ત્યારબાદ આ તમને જે બે કાઉન્સ જેવા આખા રચના જોવા મળશે એને શું કહેવાય? કળ. અને જોઈએ હવે બેટરીના જે પ્લસ છેડાથી માઈનસ છેડા સુધી જાય છે એ કોની? કે વિદ્યુત પ્રવાહની વહનની દિશા દર્શાવવામાં આવેલી છે. તો વિદ્યુત પ્રવાહના વહનની દિશા, વિદ્યુત પ્રવાહ એને
શેના વડે કેપિટલ I વડે દર્શાવવામાં આવે છે. તો વિદ્યુત પ્રવાહનું વહન કે તો કઈથી કઈ દિશામાં આવશે પ્લસ છેડાથી માઈનસ છેડા છે અથવા તો ધનથી ઋણ તરફ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. હવે તમને એમીટર આખું એમીટર છે એ પરિપથની અંદર આખું પૂર્ણ કરીને જોઈન્ટ કરેલું છે. હવે એમીટરનો કયો છેડો પ્લસ ગણવો અને કયો છેડો ઋણ ગણવો. આપણે એમીટર જોઈશું તો એની અંદર બે પ્રકારના છેડા જોવા મળશે. એક તો બ્લેક છે અને એક બીજું છે રેડ. એટલે એક કાળો છેડો છે અને બીજો છે એક લાલ છેડો. તો કોને ધન લેવો અને કોને ઋણ લેવો એના આધારે આપણે આ પરિપથ છે તો એના આધારે કઈ રીતના હવે જો બેટરીનો જે ધન છેડો આવ્યો અને આખો પરિપથ પૂર્ણ થાય છે તો એના તરફનો જે ધન છેડો છે એની બાજુ એમીટરનો ધન છેડો રાખવાનો અને બેટરીનો જે ઋણ છેડો છે એની બાજુ એમીટરનો ઋણ છેડો રાખવાનો. એટલે આખી પરિપથની રચના થઈ ગઈ અહીંયા પૂર્ણ. કોને ધન કેવો અને કોને ઋણ કેવો. તો વિદ્યુત પરિપથની રેખાકૃતિ દર્શાવો તો વિદ્યુત પરિપથની આ આખી રેખાકૃતિ દર્શાવવામાં આવી છે. તો આના આધારે આપણે ધનથી ઋણ તરફ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એ પણ દર્શાવી શકીએ છીએ. હવે પ્રશ્ન એવો પૂછાય છે કે વિદ્યુત પ્રવાહનું વહન કઈ દિશાથી કઈ દિશામાં થાય છે. તો ધનથી ઋણ દિશામાં એનું આખું વિદ્યુત પ્રવાહનું વહન થતું જોવા મળે છે. ત્યારબાદ એક પ્રશ્ન એવો થાય છે કે આના અમુક પ્રકારના ક્વેશ્ચન આવે દાખલા આવે કે ધારો કે 2 મિલી એમ્પિયર છે એનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો એની અંદર વિદ્યુત ભારનો જથ્થો કેટલો છે અને એટલા સમયમાં પસાર થાય છે. તો આવા વિવિધ પ્રશ્નો ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. એક દાખલો જોઈએ. જો આપણે ટેક્સ્ટબુકમાં ઉદાહરણ નંબર છે 12.1 તો એની આખી રકમ છે કે કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી 0.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી વહે છે તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો. હવે આ જે આખો પ્રશ્ન છે ઉદાહરણ 12 એનો આપણે જવાબ આપવો હોય તો પહેલા એની કોઈ પણ આપણને જે માહિતી આપેલી છે એ માહિતી લખી નાખવાની. એટલે અહીં કરી લખવાનું. એની અંદર આપણને શું આપેલો છે 0.5 એમ્પિયર. એટલે I આપેલો છે તો I બરાબર 0.5 એમ્પિયર 0.5 એમ્પિયર. હવે કેટલા સમયમાં પસાર થાય તો 10 મિનિટમાં. તો T બરાબર 10 મિનિટ. તો શોધવાનું છે વિદ્યુત ભાર Q. આ આપણે મેળવવાનું છે. પરંતુ જો આપણને વિદ્યુત પ્રવાહનો એકમ કયો છે એમીટર એ આપેલો છે. T નો એકમ મિનિટ છે. અહીંયા આપણને મિનિટ આપેલો છે. આપણે ગણવાનો છે સેકન્ડમાં. તો આ જે સેકન્ડમાં ગણવામાં આવે તો એને શું કરવું પડે મિનિટને સેકન્ડની અંદર કન્વર્ટ કરવી પડે છે. તો શું કરવાનું 10 મિનિટ ગુણ્યા 60 સેકન્ડ કરીએ તો કેટલી આવશે 600 સેકન્ડ આપણને મળે છે. 600 સેકન્ડ આ મળે. હવે વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું છે I બરાબર Q ના છેદમાં T. આના આધારે મારે Q ને સૂત્રનો કર્તા બનાવવો છે તો Q I * T. એટલે Q બરાબર I ગુણ્યા T. તો I ની કિંમત કેટલી છે 0.5 એમ્પિયર ગુણ્યા T ની કિંમત કેટલી છે 600 સેકન્ડ. તો 0.5 છે એને હું આ રીતે લખી 5 ના છેદમાં 10 ગુણ્યા 600. તો અંશ અને છેદમાંથી એક 0 0 0 જાય. ત્યારબાદ બંનેનો ગુણાકાર કરવાનો 60 ગુણ્યા 5 6 પંચાને 30 ગુણ્યા 10 કરો એટલે કેટલા આવશે 300 શું આવશે કુલમ. કે આપણે વિદ્યુત ભાર જે મેળવો છે તો એનો પણ એકમ દર્શાવવો પડે. તો હવે લખવાનું કે વિદ્યુત પરિપથમાંથી પસાર થતો વિદ્યુત ભાર કેટલો છે 300 કુલમ વહે છે. તો અહીંયા તમારો આખો જે ક્વેશ્ચન જે છે ઉદાહરણ 12.1 તમારું પૂરું થાય છે. હવે આના આધારે આખી રકમ બીજી રકમ હું તમને કહી દઉં
પછી તમારે આના જેવા 2 થી 3 અથવા તો 5 દાખલા તમારે ઘરે ગણવાના છે. હું તમને આખું ઉદાહરણ છે એના આધારે આખી રકમ કહું છું કે કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી 10 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ કેટલી મિનિટમાં, મિનિટની જગ્યાએ હું કરી નાખું છું 120 સેકન્ડમાં પસાર થાય છે. તો તે પરિપથમાંથી વહન પામતો વિદ્યુત ભાર ગણો. શું મેળવવાનું છે? વિદ્યુત ભાર ગણો. ત્યારબાદ બીજો પ્રશ્ન એવો છે, આના આધારે બીજો દાખલો દઉં છું કે કોઈ પણ એક વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી 0.1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને તેમાંથી 150 કુલમનો વિદ્યુત ભાર વહન પામે છે. તો તેમાંથી તે કેટલી મિનિટ અથવા તો સેકન્ડમાં, કેટલી સેકન્ડમાં તે પસાર થાય છે તે જણાવવાનું છે. તો આ ક્વેશ્ચન અને આખો પ્રશ્ન આપણો અહીંયા પૂર્ણ થાય છે. હવે હું તમને એક ક્વેશ્ચન છે આવતા તાસની અંદર લખાવી દે કે વિદ્યુત પ્રવાહ છે તો એ રેવાજી વિદ્યુત પ્રવાહ કઈ રીતે છે એ આખો હું તમને આવતા તાસની અંદર એ પ્રશ્ન તમને લખાવી દઈશ. બસ અસ્તુ. જય હિન્દ, જય ભારત.